પ્રેત યોની દેખી શકાતી નથી, પ્રેત યોની ખાઈ શકતી નથી, પણ એને કંઈક કરવું હોય તો કોકના શરીરમાં પ્રવેશ કરવો પડે. 7 દિવસ સુધી ધુંધુકારીએ કથા સાંભળી. અહીં વાંસ છે, વાંસમાંથી 2 વસ્તુ બની શકે, એક વાંસડો પણ બની શકે અને બીજી વાંસળી પણ બની શકે. વાંસળી બનવું હોય તો શું કરવું પડે? શરીર પર 7 કાણા પાડવા પડે, પરિવારથી જુદું થવું પડે અને આખા શરીરમાં પોલી બની જાઓ તો તમે વાંસળી બની જાઓ. ગોપી કી વેણુ ગીતમાં ગોપીજનો કહેશે, ગોપ્યા કિમાચ હૃદયં કુશલમ સ્મવે દામોદરાધર સુધામપી ગોપિકાના. અરે ઓ વેણુ, તે કેટલું બધું પુણ્ય કર્યું છે, કયું તપ કર્યું તું કે તું અમારા બધા કરતા પહેલી આ કન્યાના અધરોટ સુધી પહોંચી ગઈ, અને અમારો કન્યા તો ખાલી તને ફૂક જ મારે છે અને છતાં તું આટલો મધુર સૂર બહાર કાઢે છે. ત્યારે વેણુ કહે છે, મેં કેટલું બધું તપ કર્યું ખબર છે? હા કે ને, અમે પણ કરીએ તપ. પરિવારને મેં છોડી દીધો, મારા શરીર ઉપર 7 કાણા પાડી દીધા, અને મોટો ગુણ છે કે મારી અંદર કોઈ ગાંઠ નથી, મને પોલી કરી હતી. બસ આવા પોલા થઈ જાઓ, સહજ બની જાઓ, સરળ બની જાઓ. પણ બહુ સરળ બની તો લોકો ગોદાય બહુ મારે પાછો. ગાંધીજીના વિચારો અત્યારે મૂકીએ કે એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ ધરો તો લોકો ટીપિયા જ કરે આપણને. તો શાસ્ત્ર કહે છે નહીં, એવા મૂર્ખ ન બનો, ભગવાને તમને શસ્ત્ર આપ્યા છે, એનો ઉપયોગ કરો. શસ્ત્ર કયું છે આપણું? તો આપણો હાથ પણ એક શસ્ત્ર છે. મારી પણ શકે છે અને મારતા અટકાવી પણ શકનારું એ શસ્ત્ર આપણું છે, આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો સરળ સહજ, સરળ સ્વભાવન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સહાય. તુલસીદાસજી પણ કહે છે, પ્રેતરીમાં રહેલા ધુંધુકારી વેણુ બતાવ્યું, હું શરીરથી પોલી બની ગઈ. અહીં સરળ સહજ એટલે કોઈ દુઃખીને જોઈને દુઃખ થઈ જાય, કોઈ સુખીને જોઈને સુખ થઈ જાય, કોઈ ભૂખ્યા માણસને જોઈને આપણને ભોજન આપવાનું મન થઈ જાય. બહુ જરૂર છે આ બધી. અને ઈશ્વર કદાચ મારીને તમારી પરીક્ષાઓ જ કરતો હોય છે. જે મેં એક્ઝામ્પલ બતાવ્યું ને, 3 દીકરાને 3 રૂપિયા 1 રૂપિયો આપ્યો છે ને એ દીકરાઓએ ક્યાં રૂપિયો વાપર્યો, રૂપિયો ક્યાં વાપરવો? તો પિતાએ એ સમયે અંતિમ નક્કી કર્યું કે જો મોટા દીકરાને રૂપિયો આપ્યો છે એ ઉડાડી દેશે, બીજા દીકરાને રૂપિયો આપ્યો ને મંદિરમાં મૂક્યું, 10% જ કામ સારું કર્યું. હજી મારા અનુભવ પ્રમાણે મંદિરો વાળાને રોજ ટેન્શન હોય છે કે લાખોના કરોડો ક્યારે થાય, કરોડોના ખરબો ક્યારે થાય. અને તેથી મંદિરો વાળા ડિપોઝિટો જ કર્યા કરે ને આપણા બધાની પાસે લાવો 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 જ કર્યા કરે. આટલું બધું આપેલું જાય છે કે આ ભગવાન એટલું બધું આરોગી જ ગયા છે. ભવિષ્યની ચિંતા કરતા હોય છે મંદિરના ટ્રસ્ટીઓ, ભવિષ્યની ચિંતા કરતા હોય છે કે કાલે પૈસા ના આવે તો એનો નેકભોગ ચાલે ને, એટલે ડિપોઝિટો કરો, ડિપોઝિટો. મારા મનમાં એવો વિચાર આવે છે કે આખી દુનિયાની ચિંતા કરનારો છે, એની આપણી ચિંતા ક્યારથી કરતા થઈ ગયા? કૃષ્ણ શરીનો આશ્રય જે કૃષ્ણ સર્વ માર્ગે નષ્ટેષુ ખલોચ કલ ધર્મિની પ્રાસિન્ન પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. અર્થ શું છે સમજવાની જરૂર છે. હું કૃષ્ણના આશ્રય બેઠો છું, કૃષ્ણ મારા આશ્રયમાં નથી કે હું એને ભોગ આપીશ તો જ આરોગશે, હું એનો ઉલ્લેખ કરીશ તો જ થશે. એ તો દુનિયાને બનાવનારો, અનાજ ઉત્પન્ન કરનારો એ છે, તો એ પોતાની જાતે બધું જ કરી શકે એમ છે. પણ સમાજની અંદર વિપળતા આવી ગઈ. મારી અમદાવાદમાં ઘણા બધા હવેલીઓ, મંદિરો, દર વર્ષે મને એમ ખુલ્લું આમંત્રણ આપી દીધેલા કે મારે તમારે જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મારા મંદિરમાં આવીને કથા કરવા. 15 વર્ષ સુધી મંદિરોમાં, હવેલીઓમાં કથા કરી. હવે ટ્રસ્ટી મંડળો બદલ્યા એટલે નવું પરિવર્તન આવી ગયું, નવું પરિવર્તન આવી ગયું. આટલા ફંડ આપો, આટલા પૈસા આપો પછી કથા કરો. પહેલાના સમયની અંદર મંદિરો એટલે સત્સંગોના કેન્દ્રો હતા. આજે મંદિરોમાંથી સત્સંગો નીકળી ગયા ને કેવલ વ્યાપાર વૃત્તિ, બસ આપન જાઓ, આપન જાઓ, આપન જાઓ. સમાજની એક સેન્ટ્રલની આવશ્યકતા છે, સત્સંગની આવશ્યકતા છે, જીવનનો એક સાચો સંગ. પણ માણસ આજે
પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કયા માર્ગ તરફ આપણને વાળી રહ્યો છે વિચારવા જેવું છે.